સત્યાગ્રહ છાવણી ઉપર પીઆઈ અમારી પાસે આવી અને મને અને અમારા સાથી મિત્રોને એવું કીધું કે કાલથી તમે અહીંયા આવીને બેસતા નહીં, હવે અમે તમને અહીં બેસવા નહીં દઈશું. વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે, હવે તમારો મુદ્દો કોઈ ધ્યાને ન લે અને અહીં તમારે બેઠવાનો કોઈ ફાયદો નથી. પોલીસ વાળા જે લોકો છે એને આજે અમારી સાથે જબરદસ્તી કરી અને અમારા બધા મિત્રોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા છે. સેક્ટર 27 ની અંદર બેસીએ ક્યાં? અમારો ન્યાય માંગવા માટે અમે જાય ક્યાં? ગાંધીનગર ના આવ્યો હતો. ગુજરાત રાજ્યની પોલીસ હર હંમેશ ચર્ચામાં રહેશે, કારણ કે ક્યાંક પોલીસનું કામ કરવાનું હોય છે, પણ ત્યાં એ પોલીસ પોતાને પ્રવક્તા સમજી અને પ્રવક્તાની જેમ એ વર્તન કરવા લાગે છે. ગાંધીનગરમાં બે આંદોલનો ચાલુ છે. એક વ્યાયામ શિક્ષકોનું આંદોલન ચાલુ છે, તો બીજી તરફ એ આરોગ્ય કર્મચારીઓ કે જેને સરકારે કોરોના વખતે કોરોના વોરિયર્સ તરીકેનું પદ આપ્યું હતું. આજે વિવિધ માંગણીઓ સાથે એ આરોગ્ય કર્મચારીઓ પણ ત્યાં મેદાને ઉતર્યા છે. લગભગ હજારોની સંખ્યામાં ગાંધીનગરમાં એ ટોળું ત્યાં આંદોલન કરી રહ્યું છે પોતાની માંગ સાથે. એક તરફ વિધાનસભામાં સત્ર ચાલુ હતું, જો કે હવે પૂરું થઈ ગયું છે, તો હવે જે ખેલ સહાયકો છે, એ ઉમેદવારો છે, એ હવે ત્યાં રજડી પડ્યા છે અને પોલીસ એવું કહે છે એને કે અહીંયાથી જતા રહો, કારણ કે હવે તો સત્રય પૂરું થઈ ગયું ને હવે તમારું કોઈ સાંભળવા વાળું નથી. પણ મારે પોલીસને એક ટૂંકી અને સાચી સલાહ આપવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. એક સમય પોલીસનો હતો. ગાંધીનગરમાં પોલીસ આંદોલન પર ઉતરી હતી, જે ગ્રેડ પે અને વિવિધ માંગણીઓ સાથે. બસ એ જ મુદ્દા સાથે આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા છે. જોકે ખેલ સહાયકો તો પોતાની ભરતીને લઈને આંદોલન કરી રહ્યા છે, કારણ કે કેટલા વર્ષોની મહેનત છતાં પણ એક ભરતી ન કરવામાં આવી. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો. જે લાલિયાવાડી, જે લોલીપોપ આપવાના, આ બધી જ વખતે એ પીસાય છે તો માત્ર એ ઉમેદવારો, ઢસડાય છે તો માત્ર એ ઉમેદવારો. ગાંધીના નામથી એ ગાંધીનગર, આપણું પાટનગર જેને કહે છે, એના રસ્તા ઉપર જ્યારે ઉમેદવારો ઢસડાય, કપડાં ફાટે, આંખમાંથી આંસુ દેખાય, ત્યારે સરકારને થોડી પણ ચિંતા નહીં થતી હોય કે જ્યારે 35-40 ડિગ્રી તાપમાનમાં પણ એ લોકો સતત ત્યાં 10-12 દિવસથી વધુ કરતા સમયથી ત્યાં આંદોલન કરી રહ્યા છે. બે આંદોલન ચાલે છે. પણ ખેલ સહાયકોને શું કહે છે? હવે સત્ર પૂરું થઈ ગયું, તમારે નહીં તો સત્યાગ્રહ છાવણીમાં રહેવાનું છે કે ન તો વિધાનસભાના ગેટ સુધી આવવાનું છે. ભાઈ એવો કોઈ રસ્તો એવો નથી કે જ્યાં તમારે નહીં ઉભવાનું. એવું ક્યાં લખેલું છે ભાઈ? ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી છે, ત્યાં પોતાની માંગ સાથે લોકો આવે છે, ત્યાં આંદોલન કરે છે. સરકારની પ્રોપર્ટીને જો કંઈ નુકસાન થતું હોય તો બરાબરની વાત છે, પણ આ તો સરકાર સામે જ્યારે હાય હાયના નારા લગાવે, સરકાર બદનામ થાય એ માટે તો પોલીસને આગળ કરે. અને આ બધી જ ઘટનાઓમાં પોલીસ, જ્યારે પોલીસ સામે સવાલો ઊભા થાય ને, ત્યારે પોલીસ સામે એની સામે કહે છે કે ભાઈ જતા રહેજો, હવે વિધાનસભાનું સત્ર પૂરું થઈ ગયું છે, તમારું કોઈ નહીં સાંભળે. પણ સાહેબ, જે તે સમયે પોલીસનું આંદોલન થયું હતું ને, ત્યારે જો એ પોલીસને કોઈ ઢસડ્યા હોત ને તો એમને ખબર પડત કે આપણે જે લોકોને ઢસડીને લઈ જઈએ છીએ એનું દુઃખ ત્યારે તમને યાદ આગત. પણ ત્યારે એક પણ પોલીસ કર્મચારી એવો નહોતો કે તમને ત્યાંથી ઢસડીને લઈ જાય, કારણ કે તમારી અંદર તમારું એક સંગઠન હતું, તમે ત્યાં આંદોલનમાં બેઠા. તમને ઢસડવા વાળું કોણ ભાઈ? કારણ કે સરકારને જ્યારે તકલીફ પડે ત્યારે પોલીસને આગળ કરે છે, ને જો પોલીસ જ આંદોલન ઉપર ઉતરી જાય તો એને કોણ ઢસડવા વાળું? સરકાર તો નથી આવવાની કે હાલો ભાઈ બેસી જાઓ ગાડીમાં. બસ આ એ જ વસ્તુ થઈ છે. પોલીસને અનુભવ નથી થયો, એ માટે થઈને આ લોકોને આવી રીતે એમની સામે વર્તન કરે છે. પણ સાહેબ, જ્યારે પોતાની પર આવે ને ત્યારે પોતે ઢસડાવ, ત્યારે ખબર પડે કે વિદ્યાર્થીઓ અને ઉમેદવારોનો શું હાલ થાય છે. એને હાથમાં લાગે છે, એ બિચારી બહેન દીકરીના કપડાં ફાટે છે. એ વિડીયો જ્યારે એમના ઘરના જોતા હશે ત્યારે એમને કંઈ નહીં ખબર પડતી હોય, ત્યારે એમના ઘરના શું વિચાર કરતા હશે કે ભાઈ અમે તો એવું શું બગાડ્યું? મતલબ સરકાર સામે અમારી એક માંગણી, જે સાચી માંગણીઓ છે તે સ્વીકારવા માટે અમે ત્યાં જઈએ છીએ, છતાં પણ સરકાર નથી સાંભળતી. અને જ્યારે કંઈ જસ ખાટવાની વાત આવે ત્યારે મોટે ઉપાડે વાયદાઓ થાય છે કે અમે ભરતી કરીશું, અમે આ કરીશું. પેલા તો સાહેબ, જે હજારો કરોડો રૂપિયાના જે બજેટ પાસ થાય છે શિક્ષણ ક્ષેત્રે, પીટી ક્ષેત્રે, એ રૂપિયા ક્યાં જાય છે? પેલા તો આજ દિન સુધી કચ્છથી લઈને સૌરાષ્ટ્રની શાળામાં ફરો
કેટલા શિક્ષક કેટલા બાળકોને કયા વિદ્યાર્થીઓને ભણાવે છે, કયા વિદ્યાર્થી કયા શિક્ષક પાસેથી એવું ભણે છે, શિક્ષકોની ઘટ છે એ વાસ્તવિકતા સરકારે સ્વીકારવી પડશે. એક તરફ ટેટાટના આંદોલન વખતે પણ જોયું હતું કે પહેલા ભરતીની જાહેરાત થઈ, આ તારીખે ભરતી થશે એવું જાહેરાત કરવામાં આવી, અને જ્યારે તારીખ આવીને ત્યારે સરકારે લોલીપોપ આપીને કહ્યું હતું એ ઉમેદવારને કે ના ના, અમે ભરતીની વાત નથી કરી, અમે તો જે જૂના શિક્ષકો છે ને બદલીની વાત કરી હતી. આથી શરમજનક વાત શું હોઈ શકે ગુજરાત રાજ્યની? અને ઉમેદવારો સાચા છે અને પોલીસ પાસે એને ધમકી આપે કે ભાઈ અહીંયાથી જતા રહેજો, હવે સત્ર પણ પૂરું થઈ ગયું છે. ત્યારબાદ એ ખેલ સહાયકો છે કે જેમણે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરીને પોલીસ સામે આરોપ લગાડ્યો છે કે અમે અહીં પણ આંદોલન નહીં કરી શકીએ, તો અમારે આંદોલન કરવા જવું ક્યાં? સરકાર સુધી અમારો અવાજ પહોંચાડવો કઈ રીતે? કારણ કે સત્તા પક્ષના નેતા તો એમનું સાંભળવાના નથી, વિપક્ષ છે તો એમની વારે આવે છે, પણ વિપક્ષનું કોણ સાંભળે છે અત્યારે? બસ આ સ્થિતિ ગુજરાતની થઈ ગઈ છે. પેલા એ ખેલ સહાયકોને સાંભળો કે જેમાં પોલીસ સામે ગંભીર આરોપ લગાવ્યા છે. અમે લોકો ગાંધીનગરની અંદર 17 તારીખથી વ્યાયામ શિક્ષકો આંદોલન કરીએ છીએ. અમારી માંગ સરકાર સામે એ છે કે અમારી કાયમી ભરતી થાય. અમે શાંતિપૂર્વક આંદોલન કરવા માટે ગાંધીનગરમાં આવેલા છે. અમારે કોઈ સરકાર સાથે જબરદસ્તી બી નથી કરવા માંગતા. અમે શાંતિપૂર્વક અમારા માર્ગ ઉપર આંદોલન કરીએ છીએ. અમે સત્યાગ્રહ છાવણી ઉપર બેઠેલા. આજે અમારો 13મો દિવસ હતો. હવે કાલે એવું બનેલું કે કાલે સત્યાગ્રહ છાવણી ઉપર પીઆઈ અમારી પાસે આવી અને મને અને અમારા સાથી મિત્રોને એવું કીધું કે કાલથી તમે અહીંયા આવીને બેસતા નહીં, હવે અમે તમને અહીં બેસવા નહીં દેશું. તો અમને એને પ્રશ્ન કરેલો કે ભાઈ કેમ? તો એ લોકોનું કહેવાનું એવું હતું કે વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે, હવે તમારો મુદ્દો કોઈ ધ્યાને ન લે અને અહીં તમારે બેઠવાનો કોઈ ફાયદો નથી. તો અમારો એ માગ નથી. અમારી માગ એ છે કે ભાઈ સરકાર અમારી રજૂઆત સાંભળે અને સરકાર અમારા મુદ્દાનું નિરાકરણ લાવે. તો પોલીસવાળા જે લોકો છે એને આજે અમારી સાથે જબરદસ્તી કરી અને અમારા બધા મિત્રોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા છે સેક્ટર 27ની અંદર. અને પોલીસને અમારી એ રિક્વેસ્ટ હતી કે ભાઈ અમે શાંતિપૂર્વક આંદોલન કરીએ છીએ, તો તમે લોકો એવું કહો છો કે તમે સચિવાલયના ગેટ ઉપર ના જાઓ, તમે સત્યાગ્રહ છાવણી ઉપર ના બેસો. તો અમારું કેવું એ છે પોલીસ તંત્રને કે તો અમે બેસીએ ક્યાં? અમારો ન્યાય માગવા માટે અમે જાય ક્યાં? ગાંધીનગર ના આવીએ તો અમે કઈ જગ્યાએ બેસીએ? તો પોલીસ તરફથી કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ સ્થળ કે અમને દેવામાં નથી આવતું અને અમને એવું કહેવામાં આવે છે કે તમે ગાંધીનગર છોડી દો. એટલે અમારી રજૂઆત એ છે પોલીસને કે ભાઈ તમે અમારી સાથે આવું ના કરો, તમે તમારું જે કામ છે એ કરો. તમારું કામ છે જે બુટલેગરો છે, જે ગુજરાતની અંદર આ ખનીજ માફિયાઓ છે, એ લોકોને પકડો ને. તમે અમે ન્યાય માગવા આવે છે તો અમારી સામે આવું કેમ કરો છો? તો અમારી પોલીસ તંત્ર સાથે કોઈ પ્રોબ્લેમ નથી, પણ પોલીસ અમારી સાથે આવું કરે છે તો એનું કારણ શું છે એ અમને બી ખબર નથી. પણ પોલીસ અમારી સાથે એવો અન્યાય કરે છે કે તમારે ગાંધીનગરમાં બેસવાનું જ નથી કાંઈ. અમારી સરકાર સામે એક માગ એ છે કે ગુજરાતની અંદર ખેલ સહાયક યોજના લાવ્યા હતા, એની અંદર 5075 વેકેન્સી સરકારે દર્શાવી હતી 2024ની અંદર. એની જે એક્ઝામ લીધી છે સેટ, જે સેટ છે ખેલ અભિરુચિ કસોટી, એ એક્ઝામ ગુજરાત બોર્ડવે લીધી છે. અને જે બોર્ડ ટાટ ટેટ લે છે એ જ બોર્ડવે ખેલ અભિરુચિ કસોટી, જેનું નામ આપ્યું હતું સેટ, એક્ઝામ લીધી છે. અને એની અંદર અમારા વિષયમાં ટોટલ 4600 કેન્ડિડેટોએ ફોર્મ ભરી ને એક્ઝામ આપેલી. એમાંથી 1510 કેન્ડિડેટ એક્ઝામ ક્લિયર કરી અને મેરિટ લિસ્ટમાં આવેલા છે. તો સરકાર સામે અમારી ફર્સ્ટ માંગ એ છે કે ભાઈ વિદ્યા સહાયકમાં ટાટ ટેટનો સમાવેશ કરે છે, જે જ્ઞાન સહાયકમાં હતા એનો, તો ખેલ સહાયક છે એનો બી કાયમી ધોરણે એની અંદર સમાવેશ થાય. તો સરકારને અમને રજૂઆત કરેલી ડિંડોર સાહેબને, તો ડિંડોર સાહેબે એવું કીધું હતું કે 24700માં તમારો સમાવેશ થઈ જશે આ ભરતીની અંદર. પણ અત્યારે ડિંડોર સાહેબે એવું કીધું હતું કે તમારા માટે અલગ રોસ્ટર તૈયાર કરવું પડે અને બધું અમારે વિચારણાને કરવી પડે છે. તો અમે 17 તારીખે આવ્યા, તો 18 તારીખે અમે ડિંડોર સાહેબને મળવા ગયેલા, આવેદનપત્ર આપવા ગયા હતા. ત્યારે ડિંડોર સાહેબે મને એવું કીધું હતું કે અમે અમારા મંત્રીમંડળ અને કેબિનેટમાં આ પ્રસ્તાવ મૂકશું અને ચર્ચા કરી લઈએ, હું અને સીએમ, પછી અમે 6-7 દિવસમાં તમારું નિરાકરણ લાવશું. તો અમારી સરકાર સામે એક જ માગ છે અને ક્લિયર માગ છે અમારી કે ભાઈ જે 1510 કેન્ડિડેટ અમારા સબ્જેક્ટમાં જે શારીરિક શિક્ષણમાં પાસ થયા છે ખેલ અભિરુચિ કસોટીમાં, એને કાયમી ધોરણે કાયમી ભરતીમાં સમાવેશ કરે. અમારી સરકારને બીજી કોઈ માગ નથી. અને અમારી ઉંમરની બાબતમાં ફર્સ્ટ એ માગ છે કે ભાઈ ઉંમર વધારો અમારો કાયમી ભરતીમાં જોતો છે, અમારે કરારમાં નથી જોતો. કારણ કે કરારમાં ઉંમર વધારે કોઈ ફાયદો નથી. ઉંમર વધારો કાયમી ભરતીમાં એટલે જોઈએ છે
કે ભાઈ અમારા જે સીપીએડ કરેલા લોકો છે એ 2009 પાસ આઉટ છે, તો જેઓની ઉંમર છે કટઓફમાં આવી ગઈ છે, તો એને ઉંમર વધારાનો બેનિફિટ મળે અને એનો આની અંદર સમાવેશ થાય. તો અમારા વિષયની અંદર ઓલરેડી 2 ગણી જગ્યાઓ ખાલી છે, એટલા માટે અમે સરકાર સામે આ બધા પ્રસ્તાવ મૂક્યા છે, પણ સરકાર તરફથી હજુ સુધી કોઈ પોઝિટિવ જવાબ મળ્યો નથી. ગુજરાતની પોલીસ એ હર્ષભાઈ સંઘવી તમારી પોલીસ કે જ્યારે પ્રવક્તા બનીને ઉભરી આવે ને ત્યારે સવાલો થાય છે, ત્યારે પોલીસ પાસે એક પણ જવાબ નથી હોતા. એક તરફ રાજકોટમાં કે જ્યાં એ પોલીસ આખી જે હિટ એન્ડ રનની ઘટના પર પડદો પાડવાની ઘટનાને દબાવવાના પ્રયત્ન કરી રહી હતી, પણ સાહેબ સત્ય ક્યારેય છુપાતું નથી. આ વાત પોલીસ પણ યાદ રાખે અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ યાદ રાખે. ખોટાને તમે 1 દિવસ છુપાવશો, 2 દિવસ છુપાવશો, 3 દિવસ છુપાવશો, ચોથા દિવસે સત્ય ઓટોમેટિક બહાર આવશે ને બધાની પોલ ખોલી દેશે. પોલીસનું વર્તન મેં જોયેલું છે. ગળા દબાવે, કોલર ખેંચીને લઈ જાય, આ બધી જ પ્રવૃત્તિ મેં જોઈ છે મારી નજરી આંખે. ત્યારે ઉમેદવારોનું દર્દ આપણે સમજી શકીએ છીએ કે બિચારા ઉમેદવારો કરે તો કરે શું, કહે તો કહે કોને, જાવું તો જાવું કોની પાસે. બસ આ સ્થિતિ અત્યારે ઉમેદવારોની અને ખેલ સહાયકોની થઈ ગઈ છે. પોલીસના વર્તન પર તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.